R1 ટ્રાફિક પોલીસ દ્વારા વહેલી સવારે પ્રાઇવેટ બસો પર દંડની કાર્યવાહી। R1 ટ્રાફિક પોલીસ દ્વારા અનેક બસ ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા। હીરાબાગ સર્કલ પાસે રોંગ સાઈડમાં આવતી પ્રાઇવેટ બસોને ઓનલાઈન દંડ ફટકારવામાં આવ્યા। હીરાબાગ સર્કલ પાસે રોંગ સાઈડમાં આવતા અનેક વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા। ભારે વાહનનું જાહેરનામું શરૂ થાય એની પહેલાના સમયમાં વહેલી સવારમાં સરથાણા તરફથી આવતી લક્ઝરી બસો, ભારે વાહનો અને ટ્રક તેમજ ડમ્પરો જે કતારગામ સાઈડ જવાનું હોય છે એ લોકો આગળ જઈને યુટર્ન લઈને પછી કતારગામ જવાનું છે તે લોકોને ત્યાંથી ફક્ત 50 મીટર આગળ નહીં જઈ અને એ લોકો રોંગ સાઈડમાં કતારગામ બાજુ જતા રહે છે હીરાબાગ સર્કલથી, જેના કારણે ખૂબ શક્યતા થાય છે કે એક્સિડન્ટ થઈ જાય। સવારના પોરમાં બાળકો સ્કૂલે જતા હોય છે તેમજ ઘણા બધા લોકો દૂધ લેવા જતા હોય છે અને એવા બધા સમયમાં બધા ઉતાવળમાં હોય ત્યારે એક્સિડન્ટ થવાની શક્યતા છે, જેને લઈને આ બાબત અમારે ધ્યાને આવતા આજે સવારથી જ ત્યાં પહોંચી દેવામાં આવેલો છે અને ત્યાં સવારે 5 વાગ્યાથી લઈને 7:30 વાગ્યા સુધી અમે લોકો 48 કેસો કર્યા છે, જેમાં ભારે વાહન, લક્ઝરી, ડમ્પર એ બધા જ જે રોંગ સાઈડ જતા તે બધાને સ્થળ પર દંડ કરવામાં આવેલો છે અને ભવિષ્યમાં બી આ જ અમારી ઝુંબેશ ચાલુ રહેશે। સુરત શહેરમાં દરેક જગ્યાએ જ્યાં જ્યાં લોકો રોંગ સાઈડ ચલાવવાની ટેવ છે અને વધારે પ્રમાણમાં લોકો રોંગ સાઈડ જાય છે ત્યાં અમારા સરપ્રાઈઝ પોઈન્ટ મૂકી અને અમે લોકો અચાનક જ ત્યાં પહોંચી અને આવા કાર્યવાહી ચાલુ કરી દઈશું, જેથી કરીને તમામને અપીલ કરીએ છીએ કે તમે રોંગ સાઈડ વાહન ન ચલાવો, જે ખૂબ રિસ્કી છે અને એક્સિડન્ટ થવાની શક્યતા છે અને અમે લોકોને ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવા માટે પણ અમે લોકો અપીલ કરીએ છીએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।